હમાર દીધું હોય ને એટલે હાવ સાફ થતું જાય. ધંધો ન કરાય તો ધંધો ન કરાય. જોડ 15 દી બેહવું ઘેર કે ખાટલે કે થાવકો પાટો રૂપારો લાગે એવો બાંધવો. ના વધારે ને જ બેસતું એ બરાબર જ બેસે. ખેતી મને ખબર છે. હા અવાર એમ થાવકું ખોટ છે નેરી ને તો બધું પરવા. હાલો એક મોટલી થઈ ગઈ ઝીણકી છે બહુ મોટી ને નકતા ઓલે છે કોલા હતા જોઈ ઘૂઘરો કરતા એની દાયર બગડે જાય ન રહી લોટ. હાલો રેડી. વાડીઓમાં રહેતા હોય ને એની કામ તહેવાર ને આવા ઝીણા મોટા તહેવાર ઉતા હે ને હું વિડિયો ઉતારા તો ઈસ કરે માથે ટોક ટોક કરે. રામ રામ સીતારામ બધાયને. હવા 8 થયા હતા ને નાસ્તો કરવાનો બાકી છે આજે. ને આજે કામ કરવાનું હોય કપામાં હાથીનું. કપામાં હાથી આખું ઘરે દવા છાંટી લીધી. એમાં હે ને હાથી હાંકવાનું હોય રાપ હાંકવાની છે બીજું કંઈ નથી હાંકવું. એટલે ઝીણું ઝીણું ખાવામાં ઉગી ગયું એ મરું ગયું તો એ ભરે જાય. બાપો જો જોડે એક આથી ઉથલ વર લઈને તો હું જા ને લાઇટ હજી આવીને મા અટાણ મેં આગળ ખળવાટવા નીકળે ગયા નાથી બનાવે નાસ્તો. હાલો રાપ ને ડાટા ને બધી સડાવે ને કરીએ ચાલુ. રાપ તો સડાવવી પણ અમારી હે ને એ પણ સડાવવું પાછું ડબલ. એટલે કામ છે કે પાછું અમારે લાગતો જાય હબાવ. હા કાલે તમે દવાનું કામ પૂરું કર્યું જા ઝીણું ઝીણું ખર છે ને એ પડે જાય તો પછી પાણી ચાલુ કરીએ આમાં તો ટાઈમ ઉગે પડ્યું. ને વરસાદી વાતાવરણ થઈ ગયું અટાણે ઝીણા ઝીણા ફૂલ લઈ આવે. આજ હાથીના ડગરા કાઢી નાખ્યા 72નો કરી નાખ્યો. હાલો ભર તો બાકી બે ફામ દે હે ઓરેડા હાથી ચાલુ કરી દીધું આપણે જો આ રીતે હાલે. રાપ નીણે વાહે હમાર આવું કામ થાય. હા તો જો ઉતા અમારા જોતા ખરી પણ જાય હતી. જો તો આ હે ને કે આ રીતનું ફિટ કર્યું. પહેલાં રાપ સડાવી ને પછી આ થળમાં ઝીણકું હમાર્યું હે ને જા એ સડાવ્યું. એટલે કામ છે કે જો ઝીણું ઝીણું ખડ હે ને બધું એ ડાયરેક્ટ પરભરી રાપ હાલે ને હેઠથી નીકળી જાય તો ઉગવાની શક્યતા રહે. હે હમુરું ને એવું બધું ને આ હોય ને હમાર તો ઊંચમાં હમું થઈ જાય ખડ. અને પાછળ ન રાખતો હા રાખીને જ જાય ઉતરવામાં જરાય ન આપણે જો પગાવે જાય ને તો પડે જ. બાપાને આગળ લાઇટ આવે તો મોટર ચાલુ કરવાની છે ને મારે આ કામ કરવાનું છે. હાલે હાલો આ તો હા ફોરું લાગશે. માંડવીનું હાથી મણી ભારી લાગ્યું હતું ને ધોરીડાવની ભારી લાગ્યું હતું. એક તો મોટો બધો લોઢીયો ને એમાં પાછી ફારી ગયું ભૂકા બોલાવે. જો આ હે ને આ ખડ હે ને અમુક આ હેહ મૂરું એ ન જાય. હમાર દીધું હોય ને એટલે હાવ સાફ થતું જાય. આ પછી ઊંઠમાં પડે જાય એ લાગવાની શક્યતા ન રહે. તડકો પડે ને એ બધી આમાં ખડ ઝીણું ઝીણું ટાઈમ ઉગે પડે. આમાં એની પાણી ઘાટીએ તો હાથમાં ન રહેલી પાછો મેં થઈ જાય તો બધું બગાડે. એના કરતાં એક ફેરે હાથી હાકે ને પછી પાણી ચાલુ કરી. સીતારામ બધાયને 9 વાગ્યા હટાણે ને ઘરનું કામકાજ મારે ઝીણા મોટું હાલતું હતું ત્યાં આગળ પૂરું થયું. એક પોતા બાકી છે ને મા ગાં ખડ વાઢવા ને મા હે ને ખડ વાટતા હોય ને તે મારે કોઈ દી અમારે બેયની ભેરું ખડ વાઢવાનું મુહૂર્ત જ નથી આવતું. કોઈ દી હું જા તો માર ન હોય ને માં જાય તો હું ન હોય. પણ એકાદી મોટલી વાઢવી તો વાંધો ન આવે. નેરીમાં મોટું મોટું છે ને તે મોટલી થઈ જાય ખાઈએ. આણી બેને હે ને વયસમાં ધવાડો કર્યો હતો ને તે બે ન રહેવા દીધો. ભગરની જરાક સેટો છે. જો આણી આ કરે તો પછી ધવાડો અહીં ભાગે આણી લાગુ ન પડે બરાબર ને આ કરે જો આ હેઠો કરે ને તો પવન બહુ જ આવે ને એટલે જેટલું નાખીએ ને એટલું હરગે જાય. ટૂંકમાં તાપ થઈ જાય ધવાડો ન થાય. એટલે બેન વયસમાં ગમાણી કર્યો પણ ન રહેવા દીધો બે. એ ચીકડી તું કામ ખાખરા ને બાંદડા શીકોડી ની જમકું વણ શીકોડી જાવડે હે જમકું ખાખરા ને પાંદડા ખા. આરહોડીની કંઈ ખાતી નથી. બાકી આપણું સારી વાળા ક્યારાજી ઉતા કરશા હાથના કમ્પ્લીટ. કાલે બપોરે દાંતી મારી દીધી ને બપોર પછી રોટાવેટર મારી દીધું એટલે રૂપારું લાહું થઈ ગયું. હાથી હાલે ના ઘડી ઘૂમરો મારે પછી જા ખડની મોટલી લેવા
માએ લગભગ તો વાઢી લીધી હે ને નેદવાનું હતું એક ટાણાનું ને અટાણે તો લગભગ નહીં ને દે બપોર પછી કલાક 1.5 કલાક જેવું હે અને હાઈ ક્લાસ પાટલા ચોખા થતા જાય ઝીણું ઝીણું ખોડી ગયું ને જરી આ હાંભો હેઠો દેખાય રૂપારો ને કપાસમાં તો જો રૂપારા ફૂલ આવ્યા કરેણમાં ન આવે ફૂલડા રૂપારા ફૂલ આવ્યા ઝીણીયું કેરીઓ રૂપારીઓ આવે ગયો લોગ આ રીતનો શૂટ થતો હોય અને રીલ આ રીતની શૂટ થતી હોય કેમેરામેન જલ્દી ફોકસ કરો હમણાં મેં આવશે ખેતર ઉપર ફોન ઉપર નહીં તારે બરધું ને તું હાકતો હોય તાર બહુ પોરો જડે ને અમારે હાલે હાથી આપણે આવો કઈ જુગાડ કર્યો હતો પારા ફૂલડા આ કોરા બહુ ફળ ને તે ઉડી કોરા બહુ ફળ તો મારે હે ને હાથી હાકું એવો હાકવા દે તો અટાણે કઈ આ કપાસ બપા પડે તાર નો માંડવી હોય તો વરે પડવાની ફાર રહી તમણી પડવાની ફાર રહી એનું કામ કરતું સડા રાખવાનું એ તો ધંધો ન કરાય જોડ ઈ થતું હોય કે 10-15 દી બેહવું ઘેર કે ખાટલે કે થાવકો પાટો રૂપારો લાગે એવો બાંધવો ના ના એમાં ફૂલડા કે વિતરવા હોય તો કરાય ભલું કરે એને જ કર જવું હોય થાવ કાં છે અટાણે તો કરાય હાલતા ચાલતા શેઠા મોરલા બોરે હાકવા મે આગળ મે આવી હે ઓય એ ધોડા ને હોખ ને થતું ભાઈ તું પડી હે નાસી હાલ અલે એ મૂકે દે ઈ નો જાળવાનો અહીં વાહે વઈ જા વાહે હા ઈ તો આડી હાલ સડાર નાપી હાકે વધારે ને જ દે તું એ બરાબર જ દે એથી મને ખબર છે હા એ જે આ રીતના આડો વિડીયો ને આમાં ઊભો વિડીયો જોયું આ બધું ભેરું હાલે આગળ વારેલી છે નાસ્તી જોજો ને હા જવા દે અરે પણ કામ આ પછી આ પાણી રોકાઈ જાય આ જોજે આ એ વાગડી પાણી ક્યાં આગળ જાય મોરથી એની રીતિ નક્કી કરી લે બધું એ કામ એ ઉતરે જા એવડાવ ને કાબરાને રહેતા ને જમવાની તાણે લે ને ઉપાડ લે રાહ પકડે ઉપાડે લે નાના વારવી ને તેની માહિતી એક ફેર તારે આખો ઘૂમરો ફરવો છે પણ તાણી રાખમાં એની તું આ ઘૂમરો ફરે જાય નહીં પણ આખો એની વાત જોવા તો 2 હાથથી ઉપાડાય પણ રાહ હું એ જ કહેતો હતો કે તો 2 હાથથી પકડી રાહ બોલા નીકળ્યો 2 હાથથી હાથી વળાવવાનું હોય ભરતની રાહ એક જ ફેર તાણવાની હોય ભરતુંની બાકી ખબર જ હોય ક્યાં ભરવું હા તો તાણી રાખે પછી એક હાથી હાથી ઉપડે હાથી હાલો તો હું ભોગી આવી ખડની મોટલી લેવા અવારે ને થાવકું ખડ થયું નેરીમ ને તો બધું કરવા એટલું બધું નહોતું કંઈ ખાસ હાલો મોટલો થઈ ગયો એક થયો કે 2 તો બસ એવું આકર થઈ ઝીણકો આવે આથી તો વાહ સુધી મોટું હતું એ રે શાંતિ હાલો એક મોટલી થઈ ગઈ ઝીણકી છે બહુ મોટી ને મોટી એક થાત તો પછી હે ને સડે નો એટલે હું કે 2 ફેરા કરે નાખા એક મોટલી લેતી આવે પછી આવે ને ચા પાણી પીએ ખેતરમાં સિંહ પીવરાવીએ દેતા આવીએ હાલો સા આવે ગયો 10 ની 20 થાય 10 ની 20 તો એ સા પાણી પી લઈએ એટલે 11 ને 20 થઈ જાય 11 ને 20 થઈ જાય પછી હાલે સોળે નાખ્યા હોય તો ઉકળાટ થાય ગરમી થાય પવન આવે ગરમ તો નહીં પણ બફારો હોય ટૂંકમાં તે લેર કે પવન આવે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ આવે છે વરસાદનું નામ લ્યો કામ ધંધો કરો હોય ચંપલ કીણા પાસે હેંચવા એ ભરના હે અમે
11 વાગે ગયા, 10 વાગ્યાના ચા પાણી પી લીધા. મેં મગ બાફવા મૂક્યા. હમણાં મગનું શાક નહોતું કર્યું કીધું ને ઓલી હોય ને આજે ગમાણું સાટે ખાઈ લઈ તો પછી પાણી કરેલા ને જવાનું હે સણા ભેળવા. આજને જ જવાનું, કાલે જવાનું હે. તો આણી અટાણે વિધિ કરવાની કામ છે કે જો આ ધૂળની કાકરી હે કોક કોક ઘેડની ધૂળ કારી. જો આ પેલા બે છે ને બહુ ખાતી કારી ધૂળ. ઓલી મગ માટી આવતી ને એનાની જે. પેલું દવાયું ન છટાય. હા એવું ન ખવાય. એવું ખબર એ તો ભાવે નહીં. ખારી ખારી લાગે નકર મીઠી લાગતી પેલા. તો આ સણા હે ધરહનના છે ને. હા આ ધરહનના થણા છે. એ ધર એક જ ખાસી હો, વાંધો નથી ઉપર. એક જ ખાતે ને ઓલા ગોહરેથી લેવી હમ ને એ એક જ મોટા મોટા હમ આ ઝીણા છે. હમ. આ કંઈક બીજા વાવે ને તો જો આમાંથી કાકરી કાઢવાની છે, પછી આમાં પાણીવાળા ને તેલવાળા કરવાનું. મોટા પાણીવાળા કરે હમ ત્યાં સુધી મૂકી દે. હમ હાજી પછી તેલવાળા કરે પાછા મૂકી દે. પછી ભરે પછી થઈ જાય. પોતાને પાણીવાળા કરે મૂકી દે તો આ ફોટરી છે ને હમ નોખી પડે છે, પોસી પડે છે. એ પણ બે વરી છે ને તો હુકવતા ને ઓલું કરતા અહીં કર ને પાટાણે તો તાળી કવરે કામ છે હુકવવા તો ને ન કરતા ઓલે છે ઓલા હતા જોઈ. ઘૂઘરો કરતા હા. તો એની દાયર બગડે જાય ન રહી લોટ ને દાયર ને. આ એ તાજે તાજું ખાવું હોય ને તો વાંધો ન આવે. પછી 2 મહિના 3 મહિના પછી દાળ ને લોટ ને પડ્યો રહી તો લોટતા મજ ન રહી, કડવો થઈ જાય. મેં તો અહીંયા જ કરીએ તે રૂપાણી છે. કાલે રૂડી ફૂઈ આવી હતી 2-3 પહેલી એની ભેળવાના હતા, પણ કાલે હું નેવરી નહોતી તે હું કાજ નહોતી જારવો. કાલે પ્રમાણે દી જાય હું 2 દી મારે જ ભેળવાના તે સોનાથી યાની આ મૂકે ને ગાય કાલે બાલે વેત આવી જાય ને તાર આખા દીમાં ભેળે હું આ બાજુમાં હે ને અમારે બાજુમાં ને ત્યાં 2 ખેતરો આડા આવે. વંડીની ઓલી સાઈડ હે ના ઘંટોડો હે અમારે. આમાં બીજે કંઈ ઘંટોડો ને એક આ હે પણ ના હે ને ઝીણકો મગ ભેળવા તો મગ થઈ જાય. ચણા ભેળવાનો ઘંટોડો આમાં કાંઈ ઘેરની આજુબાજુમાં 1 જગ્યાએ હે ના જવું પડે ભેળવા. હા. નકર કાં ગામમાં જવું પડે કાં બીજી વાડીઓમાં જવું પડે હા અને કાં કુતિયાને જવું પડે. કાં કુચિયાને જવું. તો હાલો અમે ઘોઘરો કરી નાખીએ. હા કર નાખો. કરી નાખો કેવાનો કરવો. સોના એ આમાંથી થોડાક રાખેલી હો સોના. કેવા હાટો ઓલા 15 દી પછી હમણાં ઓલા થઈ જાય ને સોના આપણી તો લાખ ખાઈએ હા સણાના શિયા ખાતા તો ને ઘર. હાલો તો અમારે ઘોઘરો થઈ ગયો. બહુ યાર ખાવા માંડો હાલો બુકડા ભરો. પાણીવાળા કર્યા હા સુધી રાખવાના, પછી હેંજી તેલવાળા કરે આખી રાત રાખવાના, પછી સવારે ભેળે નાખવાના. મૂકે દે હુકવવા બુકવવાના કંઈ નહીં. પછી હાજી તેલવાળા કરે પાછા પાછા બાંધે મૂકે. ઓકે હાલો. ને મારા મગ બફાઈ ગયા છે. માખીઓના ત્રાસથી છે ને લેપ બંધ રાખીએ તો જરાક ઓછીઓ આવે. ગુલેબ બંધ હોય ને તો નકર તો બને રાટીએ હાઈટ મને થેપલા ખાઈને જાહે એવું લાગે જ મને. ખુલે જાય બાપા. જો ઉપર એક ફેરે જોવે ગઈ હતી ને તે મૂરનું તા બફાણા એ પછી 2 સીટીયું થવા દીધી તો ફોદા નીકળે જાય તરત. હાલો 1 કલાકનું હાથી રહ્યું બપોર પછી નાખે નહીં પૂરો હાટું ટૂંકા ફીજીને તો પૂગે જવું ને ઘેરે. બહાર થવા આવ્યા લગભગ 10 મિનિટની વાર છે. હાલો મગ વઘારાઈ ગયા. એ ઓરવાનો છે ભાત. તો આ ઓરે દીધા ભાત. હાલો બાફેલા મગ ખાવા. હાલો બપોરા કરવા. હાલો મગનું શાક પછી એવા ભાત પડ્યા, બાજરાના ને ઘઉંના રોટલા, મસ્ત ડુંગળીમાં લીંબુ ને મીઠું નાખ્યું, દહીં. હાલો ખાઈ ઓકે.
હાથી પૂરું થયું ને પછી વિડીયો ચાલુ કર્યો. 4:30 વાગ્યા હતા ને 3:30 વાગે જોડે દીધું હતું હાથી. કલાક રહ્યું. હું કીધું હતું ને કે કલાકનું હે બપોર પછી હાથી નહીં. આ કટામ પડી લોટાની તો કટામ જોડે દઈએ. હાલો રેડી. તો અટાણે 5:15 વાગે ગયા ને અમે થોડો ઘણો નાસ્તો પાણી કર્યા. હે ચા પાણી પીવાના હે. દાયરો આકડી ધીરે ધીરે બધું ઘેરાય છે. હાથી છોડે નાખ્યું બાપા બરધું ની સારે. મેં વાહિંદા નાખ્યા ટામું હોકવાના હજી બાકી છે. એક ફેરે ચા પીએ લઈએ તો પછી બધા ભેરા નાસ્તાના બધા વિસરાઈ જાય ને આણે હે ને બે નીણું કરી દીધું. ખવારની એક ખડની મોટલી પડી હતી નાખી, એક સાઈડ ને નીણ કરી હતી ને આસ્તા હે દીવાહો હો પરબનો માહો એટલે કે દીવાહો તો અર્ધો દીવાહો વયો ગયો ને ત્યાં સુધી તો હમણાં શિયાળમાંથી એકી કોઈને ખબર જ નહોતા. બપોરે મેં હે ને ફોન હાથમાં લીધો ને તાર ટૂંકમાં વોટ્સઅપમાં સ્ટેટસ ને બધા મોકલે ને ટૂંકમાં એમાંથી હે ને મને ખબર પડી ભલે આસ્તા દીવાહો છે. આપણે તો ખબર જ નહીં. બપોરે હીર આવે ને 1-1:30 વાગે છે ખબર પડી કે આજ દીવાહો છે. હો પરબનો માહો એટલે કે દીવાહો તો એ હે ને તહેવાર ધીરે ધીરે ચાલુ થાય. બધાય તહેવાર આવી છે ને કાલેથી હરામણ મહિનો બેસે જાય. હરામણનો પેલો સોમવાર ને ગુરુવાર છે કાલે. તો કાલેથી હરામણ મહિનો બેસે જાય. તો હર હર મહાદેવ. વાડીઓમાં રહેતા હોય ને એની કામ તહેવાર ને આવા ઝીણા મોટા તહેવારો તો હે ને લગભગ ખબર જ ન પડે. કોકની ખબર હોય કેલેન્ડરમાં ટાણે જોવે તો ખબર પડે, બાકી કંઈ ખબર ન પડે. ત્યાં જાય તો એ તહેવારો એક રક્ષાબંધન ને હાઈતમું ને એવા મોટા મોટા તહેવાર આવે ને તાર વારે ખબર પડે. જોકે આ મોટો જ કહેવાય દીવા હોય, પણ ટૂંકમાં વાડીઓમાં રહેતા હોય ને એને કંઈ એક્ટિવિટી કંઈક કરવાની હોય ને તો ખબર પડે. બાકી જે તહેવારમાંથી આ દીવાહો ને કંઈ કરવાનું જ ન હોય ને એટલે ખબર ન પડે. આજ કંઈક બાપાની ખબર નહોતા નકરતા કહે કે આજ દીવાહો છે તે કંઈક બનાવી જો ખાવાનું. હાજી વિચાર છે કે જો વેતાય છે ને તો ઢેફલી બનાવવી ચણાના લોટની. હે જો ભલે હું વિડીયો ઉતારા તો ઈસ કરે માથે ટોક ટોક કરે. નો ઉતારે હજે કાલે જ કે હમણાં તો નાથી વિડીયો ને જ બનાવતી ને બનાવવા તો જો અહીંયા જ કરે. માણસ ને કોઈ વાયતી નથી. કઈ વાંધો ને કર્યા રાખે. માણસ હાભું ન જોવાય. આપણા ખુદ હાભું જોવાય કે આપણે કામ કરવું. હાલો ઈ ખુશીની સાથે ચા પાણી પીએ નાખી. આ તો ચણાના લોટની ઢેફલી હેજી હું બનાવી વેત આવી છે તો